ગઈકાલે સામ પિત્રોડાએ જે ભારત વિરોધી જન વિરોધી જે બયાન આપ્યું છે, આ મૂળભૂત રીતે સનાતન ધર્મી દેશ છે અને હજારો વર્ષની પરંપરા છે. ત્યારે એને દેશને અલગ અલગ ચામડીના કલરોમાં જેને જે વિભાજિત કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, હું માનું છું કે કોંગ્રેસની આ મૂળભૂત વિચારધારા છે કે બાટો અને રાજ કરો. આ જ નીતિ અંતર્ગત સામ પિત્રોડા પાસે આ બયાન દેવડાવવામાં આવ્યું છે. આ દેશની જનતાની જે એકતા હાલમાં જે છેલ્લા 10 વર્ષ વિકાસની હરણફાળ ભરી રહી છે, એ વિરાટ હરણફાળને કોઈ પણ રીતે તોડી નાખવા માટે વિદેશી ટૂલ કિટના હાથા બનીને સામ પિત્રોડા કાયમ માટે દેશ વિરોધી બયાનો આપતા રહ્યા છે. ભૂતકાળમાં પણ અહીંયા હુવા તો હુવા આ પ્રકારના અનેક ભારતે જન વિરોધી બયાનો આપ્યા છે. અમે એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. આ પ્રકારની વિભાજિત કોઈ પણ નીતિઓને, કોઈ પણ બયાનને અમે ક્યારેય સાખી નહીં લઈએ. આ ભારત એક છે, એક રહેશે અને કોંગ્રેસે આનો જવાબ આપવો જોઈએ. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીજીએ આ સામ પિત્રોડાની જે ખાલી હકાલપટ્ટીથી ન ચાલી શકે, એની સખ્ત શબ્દોમાં એને ઝાટકણી પણ કરવી જોઈએ અને એની વ્યક્તિગત બયાન આપીને એને છૂટી ન શકાય. એની ઇન્ટરનેશનલ કોંગ્રેસના એને પ્રમુખ તરીકે સ્થાપના આપી હતી. તો એનું આ બયાન છે, ભારતની અંદર શું ફેલાવવા માંગે છે, કયા પ્રકારનું વર્ગ વિગ્રહ, કયા પ્રકારનું વેરઝેર કે જે ચામડી આધારિત, રંગ આધારિત, ભારતમાં ક્યાંય પણ રંગભેદની નીતિ નથી. આ વિદેશી વિચારધારા છે રંગભેદની નીતિને અપનાવવાનું. આવી કોઈ પણ પ્રકારની નીતિઓને ભારતીય જનતા પાર્ટીને ભારત દેશ ચલાવી શકે નહીં. એના વિરોધમાં આજે અમે સૌએ સાથે મળી અને આનું પૂતળા દહન કર્યું છે. ભવિષ્યમાં પણ આ વિશે અમે આક્રમક કાર્યક્રમો આપશું. નિવેદન હતું કે દક્ષિણના લોકો, પૂર્વના લોકો, અલગ અલગ આફ્રિકા, ચાઇના, યુરોપ, આ પ્રકારના અરબ, આ પ્રકારના લોકો દેખાય છે. જે ખરેખર છે એ વિભાજનની જે મૂળભૂત કારણ છે. પેલા જેમ કોંગ્રેસે એમ કીધું કે અમે બધાની સંપત્તિની વેચણીનો હિસાબ પેલા માંગશું, પછી વેચશું. આ જ પ્રકારની ટૂલકીટ છે. પેલા કોંગ્રેસે આ જ પ્રકારે ભાષામાં પણ દેશને બાંટ્યો હતો, ધર્મમાં પણ બાંટ્યો, પ્રદેશમાં પણ બાંટ્યો. અને હવે નવી નીતિ આવી છે કે ચામડીના કલરના આધારે આ દેશનું વિભાજન કરવું. આ ક્યારેય સાંખી લેવાય નહીં, ચલાવી શકાય નહીં. ભારત